નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અપરાધ. હું છું આપની સાથે દીપા શર્મા. સુરત જિલ્લા એલસીબીએ નાયડુ ગેંગને ઝડપી પાડી હતી. ચોરીનો માલ વેચવા નીકળેલી ગેંગના 3 સાગરીતોને દબોચી 4.75 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. સાથે ચોરીના 10 ગુનાઓનો ભેદ પણ ઉકેલાયો. જોઈએ. ચોર ગેંગનો પોલીસે કર્યો પર્દાફાશ. લૂંટારૂ ગેંગના 3 સાગરીતોની ધરપકડ. સુમસામ રસ્તા પર જતા રાહદારીઓ હતા ટાર્ગેટ પર. સુરત પોલીસ જાપ્તામાં રહેલા આ બંને શખ્સોએ લૂંટારૂ ગેંગના સાગરીતો છે, જેઓએ છેલ્લા ઘણા સમયથી સુરત જિલ્લામાં આતંક મચાવી રાખ્યો હતો. સુરત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોરી, લૂંટ જેવી ઘટનાને અંજામ આપી આ ટોળકીએ પોલીસના નાકે દમ કરી રાખ્યો હતો. જિલ્લા પોલીસ સબ સલામતીના દાવા કરતી, પરંતુ આ ગેંગ એક પછી એક ઘટનાને અંજામ આપી જાણે કે પોલીસને પડકાર આપતી હોય તેવો ઘાટ ઘડાયો હતો. આખરે પોલીસે આ ગેંગના 3 સાગરીતોને દબોચી લીધા, જેની પૂછપરછમાં ચોરીના અનેક ભેદ ઉકેલાયા. છેલ્લા કેટલાક સમયથી 2-3 મહિનાઓમાં ગાડીના કાચ તોડીને બેગની ઉઠાંતરી તેમજ મોટરસાઇકલ ચોરીની ઘટનાઓ બનવા પામેલ હતી. જે અનુસંધાને મહેરબાન રેન્જ આઈજીપીસી તેમજ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્યનાઓએ આ ગુનાઓ શોધી કાઢી આરોપી પકડી પાડવા અને મુદ્દામાલ રિકવર કરવા સારું સૂચના કરેલ. સુરત જિલ્લામાં ચોરી, લૂંટ અને બાઇક ચોરીની ઘટનાઓ સતત વધી રહી હતી. આ ગેંગને દબોચી લેવા જિલ્લા એલસીબી અલગ અલગ ટીમ બનાવી એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગેંગને દબોચી લેવા કવાયત શરૂ કરી. પોલીસ જ્યારે સઘન ચેકિંગ કરી રહી હતી તે સમયે આ ગેંગની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસને માહિતી મળી કે બારડોલી તાલુકાના ગામડાઓમાં લૂંટ, ચોરી અને બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ આ વિસ્તારમાં ફરી સક્રિય છે અને ગેંગના લીડર ટોટિયા નાયકર સાથે મળી તેઓ ચોરીનો મુદ્દામાલ વેચવા બાઇક પર નીકળવાના છે. બાતમી મળતા જિલ્લા એલસીબીની ટીમ એક્શનમાં આવી હતી અને ગેંગના 3 સાગરીતોને દબોચી લીધા. ગુનાઓ આચરવામાં તમિલનાડુની ત્રિચી ગેંગ સક્રિય છે. જે ગેંગના એક માણસનું બાતમીદાર મારફતે નામ જાણવા મળેલું, જે નામ આધારે ઈ ગુજકોપ અને આઈસીજીએસમાં સર્ચ કરતા આરોપીનો ગુનાહિત ભૂતકાળ જણાવી આવેલ, જેથી આરોપીના ફોટા અને આખા નામ મળી આવતા એની શોધમાં હતા દરમિયાન બાતમી મળેલી કે આ આરોપીઓ કરંજ ગામની સીમમાં રૂમ ભાડે રાખીને રહે છે અને આજુબાજુના જિલ્લાઓમાં અને શહેરમાં આ પ્રકારની કાચ તોડવાની અને બાઇક ચોરી કરવાની ઘટનાઓને અંજામ આપે છે. એલસીબીની ટીમે બાતમીના આધારે માંડવી બારડોલી હાઈવે પર તડકેશ્વર જતા રોડ પર વોચ ગોઠવી હતી. તે સમયે બાઇક પર પસાર થઈ રહેલા આરોપીને દબોચી લેવાયા. પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરી તો તેમણે લૂંટ અને ચોરીના ગુનાઓની કબૂલાત આપી, જેમાં ગેંગનો મુખ્ય સૂત્રધાર અને માંડવીના કરંજ ગામે શિવમ કોમ્પ્લેક્સમાં રહેતો સુગ્રીવ ટોટિયા નાયકર પણ ઝડપાયો. સાથે જ પોલીસે પ્રતિભા સુખમણી નાયડુ અને તેની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકની પણ ધરપકડ કરી. જે આધારે પ્રોપર વર્કઆઉટ કરી ટેકનિકલ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કરંજ મુકામેથી મુખ્ય સૂત્રધાર આરોપી શિવા સુંગયાન ટોટિયા નાકર તેમજ પ્રતિભા સુબ્રમણ્યમ નાયડુ તેમજ કાયદામાં સંઘર્ષમાં આવેલ એક કિશોર, 3 આરોપીઓને ટોટલ 5 બાઇક સાથે પકડી લીધેલા અને ત્યારબાદ આરોપીઓને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પૂછપરછ કરતા આરોપીઓએ બારડોલી ટાઉન, કામરેજ, માંડવી, સુરત શહેરમાં પણ ગાડીના ગિલોલથી કાચ તોડી અને બેગોની ઉઠાંતરી કરેલ. આ ગેંગ ચોરી કરવા માટે પહેલા બાઇકની ચોરી કરતા હતા અને કિંમતી સામાન ભરેલી બેગ લઈને જતા રાહદારીઓને નિશાન બનાવતા હતા. ચોક્કસ તરકીબથી તેઓ ગુનાને અંજામ આપતા હતા. ઝડપાયેલા ઈસમો પાસેથી 7 મોબાઈલ, 10 બાઇક મળી 4.45 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. સાથે વાહન ચોરીના 10 ગુનાનો ભેદ પણ ઉકેલાયો હતો. 5 બાઇક પૈકી 1 બાઇક પંચમહાલના રાજગઢ, 1 બાઇક ગોડાદરા, 1 બાઇક ઉત્તરાયણ, 1 કામરેજ અને માંડવી એમ 5 બાઇક ચોરેલ હોવાની હકીકત જાણવા મળેલ. આ ગુનામાં 5 બાઇક રિકવર કરવામાં આવેલા છે. આરોપીઓ જોડેથી સોના ચાંદીના દાગીના, 11 બેગો, આ સિવાય બીજો મુદ્દામાલ મળી 4.5 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે.
હાલ તો પોલીસે આ ગેંગને દબોચી લઈ તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ગેંગમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે, આ ગેંગ દ્વારા અન્ય કેટલા ગુનાને અંજામ આપવામાં આવ્યો છે, સાથે જ ચોરીનો મુદ્દામાલ તેઓ કોને વેચતા હતા. આ તમામ સવાલના જવાબ પોલીસ તપાસમાં સામે આવી શકે છે. બારડોલીથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. જામનગરના કાલાવાડમાં લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી. પોલીસે સમગ્ર કેસમાં 6 આરોપીઓને ઝડપી લઈ મુદ્દામાલ જપ્ત કર્યો. ત્યારે શું છે સમગ્ર ઘટના, કેવી રીતે આરોપીઓએ લૂંટને અંજામ આપ્યો, જોઈએ આ રિપોર્ટમાં. વૃદ્ધ દંપતીને ટાર્ગેટ કરી લૂંટને આપ્યો હતો અંજામ. રોકડ અને સોના ચાંદીના દાગીનાની ચલાવી હતી લૂંટ. ઘરમાં ઘૂસી લૂંટારુએ કર્યો હતો જીવલેણ હુમલો. તારીખ 30 નવેમ્બર 2025. કાલાવડનું મોટા 5 દેવડા ગામ. રોકડ અને દાગીનાની લૂંટ. સમગ્ર ઘટના પર નજર કરીએ તો કાલાવડમાં મોટા 5 દેવડા ગામે બનેલી લૂંટની ઘટનાથી સમગ્ર જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ. ગામમાં રહેતા વૃદ્ધ દંપતી કાબાભાઈ અજુડિયા અને તેમના પત્ની હીરુબેન વાડીએ આવેલા મકાનમાં રાત્રે સૂતા હતા. તે સમયે કેટલાક લૂંટારૂ તેમના ઘરમાં ઘૂસી આવે છે. ઘરમાં પ્રવેશ કરતાની સાથે જ તેઓ દંપતી પર જીવલેણ હુમલો કરે છે. લૂંટારૂએ હીરુબેનના કપાળના ભાગે પથ્થરનો ઘા મારી લોહી લુહાણ કરી દીધા. તેઓએ કાનમાં પહેરેલા 2 તોલા સોનાની બુટ્ટી પણ ખેંચી ગયા. રાતના હાજરી સમયે તેમના કપાળના ભાગે 4 લોકોએ પથ્થર એમ લાકડીના ભાગ દ્વારા હુમલો કરી તેમની 2 તોલાની જે બુટ્ટી હતી કાનમાંથી એ કાઢી તેમજ અલગ અલગ અન્ય ઝવેરાત અને રોકડ મળીને કુલ 65,000 રૂપિયાની લૂંટનો બનાવ બનેલો હતો. લૂંટારુઓ અહીંથી ન અટક્યા. ઘરમાં રહેલ તિજોરીનું લોક તોડી તેમાં રહેલ ચાંદીની વીંટી, ચાંદીની 2 બંગડીઓની પણ લૂંટ ચલાવી. આ લૂંટારુઓ વૃદ્ધ દંપતીને નિશાન બનાવી આશરે 65,000થી વધુની લૂંટને અંજામ આપીને ચાલ્યા ગયા. લૂંટની ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. એલસીબીની ટીમ લૂંટનો ભેદ ઉકેલવા માટે કામે લાગી હતી. આ તરફ જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે મોટા 5 દેવડા ગામે લૂંટને અંજામ આપનાર અને તેને મદદ કરનારા 6 શખ્સો લૂંટના મુદ્દામાલ સાથે નાઘેડી ગામના જીઆઈડીસી વિસ્તારમાં એક કમ્યુનિટી હોલમાં છે. બાતમી મળતા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી આરોપીઓને દબોચી લેવાયા. જે નાઘેડી વિસ્તારમાં આજે લૂંટને અંજામ આપનાર આરોપીઓ છે તેમાં પૈકીના અમુક આરોપીઓ મળી આવેલ છે. જેમાં જે પકડાયેલ આરોપી છે તેમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અર્જણભાઈ વારોતરિયા, તેમજ ગોવિંદભાઈ કરશનભાઈ કનારા, નારણભાઈ બીરાભાઈ હુણ, મુન્નાભાઈ અમરુભાઈ ભાભર, સાગરસિંહ રાયસિંહ અલાવા, પંકજભાઈ ભારતભાઈ બિલવાલ, આ 6 આરોપીઓને હાલ પકડી પાડવામાં આવેલા છે. પોલીસે આરોપીઓને દબોચી લઈ 6,47,000નો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અર્જણભાઈ વારોતરિયા, ગોવિંદભાઈ કરસનભાઈ નારણભાઈ કનારા, મુન્નાભાઈ અમરુભાઈ ભાભર, સાગરસિંહ રાયસિંહ અલાવા, પંકજભાઈ ભરતભાઈ બિલવાલની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ધરપકડ કરાયેલા મોટાભાગના આરોપીઓ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી છે. જામનગરના લાલપુર સહિતના વિસ્તારોમાં તેઓ રહેતા હતા. કબજે કરાયેલ મુદ્દામાલ છે આ 6 આરોપીઓ પાસેથી એમાં સોનાની બુટ્ટી 2 નંગ જેની કિંમત 60,000 રૂપિયા છે, ચાંદીની વીંટી, 2 બંગડી, મોબાઈલ ફોન રોકડા રૂપિયા 52,000 અને ઇકો કાર જે 5 લાખ કિંમતની છે. કુલ મળીને કુલ 6,47,270 રૂપિયાનો મુદ્દામાલ આમની પાસેથી આરોપી પાસેથી જમા લેવામાં આવેલો છે. પોલીસ તપાસમાં લૂંટ આચરતી ગેંગની મોડસ ઓપરેન્ડીનો પણ ખુલાસો થયો. મોટા 5 દેવડા ગામના જ આરોપી ગોવિંદભાઈએ આ લૂંટના અને તેમની આસપાસના અન્ય લોકોનો સંપર્ક કર્યો હતો. બાદમાં 4 આરોપીઓને લૂંટ માટે કામ સોંપાયું. આરોપી નારણભાઈએ કયા ઘરને ટાર્ગેટ કરવું તેની માહિતી અને બાતમી પણ અપાઈ હતી. જે ગોવિંદભાઈ છે એમના દ્વારા આ લૂંટ બાબતે પ્રથમ જે માણસો માટે એમનો નારણભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ જે અશોકભાઈ વસોયા છે એમનો સંપર્ક કરવામાં આવેલો હતો અને ત્યારબાદ અશોકભાઈ દ્વારા ભવનભાઈનો સંપર્ક કરવામાં આવેલો હતો, જેમણે
જે બહારના જે આરોપીઓ છે, મુન્નાભાઈ, સાગરસિંહ, પંકજ અને બિલાલ, આ ચારેય આરોપીઓને આ કામ સોંપેલું હતું. તેમજ કયા ઘરને ટાર્ગેટ કરવું એ માટે આ ગોવિંદભાઈ દ્વારા નારણ વીરાભાઈ હુંડને પૂછવામાં આવેલું હતું અને એની બાતમી એમને દ્વારા આપવામાં આવેલી હતી. આ તરફ લૂંટના ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓ બિલાલ વસુનિયા, ભવાનભાઈ ધાવડ અને અશોકભાઈ વસોયા હજુ ફરાર છે. પોલીસ અલગ અલગ ટીમ બનાવી ફરાર આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી રહી છે. આરોપીઓ પાસેથી સોનાની 2 બુટ્ટી, ચાંદીની વીંટી, બંગડી, તેના 6 મોબાઈલ, રોકડ, ઇકો કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ તપાસમાં આરોપીઓના વધુ કેટલાક ગુનાનો ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જામનગરમાં વૃદ્ધ મહિલા પાસેથી 1.5 લાખની લૂંટનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો. પોલીસે સોનાની ચેઇન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વૃદ્ધા સાથે લૂંટનો ઉકેલાયો ભેદ. છરીની અણીએ વૃદ્ધા સાથે આચરી હતી લૂંટ. સોનાની ચેન લઈ થયા હતા ફરાર. જામનગરમાં 2 દિવસ પહેલા પતિ સાથે બહાર નીકળેલા વૃદ્ધાને છરી બતાવી લૂંટની ઘટના સર્જાઈ હતી. ધોળા દિવસે લૂંટની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ હતી. આ તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસે પણ લૂંટનો ભેદ ઉકેલવા કમર કસી હતી. આખરે પોલીસને વૃદ્ધા સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મળી. સમગ્ર કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી, સાથે જ સોનાની ચેન અને લૂંટમાં વપરાયેલી રિક્ષા પણ કબજે લીધી. એક વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના ચેનનો લૂંટનો બનાવ બનેલો હતો, જેમાં જે સાધના કોલોની વિસ્તારનો બનાવ હતો અને જેમાં જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6), 351(3) અને 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ બનાવના અનુસંધાને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફ દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલી હતી. સમગ્ર ઘટના પર નજર કરીએ તો શહેરના ન્યૂ સાધના કોલોનીમાં રહેતા 77 વર્ષીય મણિબેન પૂજાણી તેમના પતિ સાથે ચાલવા નીકળ્યા હતા. મણિબેન પતિ સાથે હતા તે સમયે પાછળથી એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવી પહોંચે છે. તેણે પોતાની પાસે રહેલી છરી કાઢી મણિબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં મણિબેને પહેરેલી સોનાની ચેન પડાવી લીધી હતી અને મણિબેનને ધક્કો મારતા તેઓ નીચે પટકાયા હતા. બાદમાં તેમને માર પણ માર્યો હતો. સમગ્ર ઘટના બાદ ડરી ગયેલા મણિબેને બૂમો પણ પાડી. લૂંટ ચલાવ્યા બાદ લૂંટારૂ પોતાના સાગરીત સાથે રિક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા. મુદ્દામાલ ગયેલો હતો સોનાનો ચેન, એ તેમજ રિક્ષા સાથે કુલ મળીને આશરે 3,05,010 રૂપિયા મુજબના મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. આ બંને આરોપીઓને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ અને આગળના પોલીસ રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. લૂંટની ઘટનાની જાણ મણિબેને શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરી હતી. પોલીસે લૂંટનો ગુનો નોંધી તાત્કાલિક લૂંટનો ભેદ ઉકેલવા કવાયત શરૂ કરી હતી. પોલીસે સર્વેલન્સ ટીમ સહિતની અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને દબોચી લેવા પ્લાન બનાવ્યો હતો. જે જગ્યાએ લૂંટની ઘટના બની હતી તેની આસપાસના સીસીટીવી ફૂટેજની પોલીસે તપાસ કરી હતી, જેમાં સીએનજી રિક્ષા લઈને આરોપીઓ આવ્યા હોવાની ઘટના કેદ થઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ GJ25 V0908ની રિક્ષા લઈને આવ્યા હતા. આખરે પોલીસે રિક્ષાના નંબરના આધારે લૂંટારુઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ જગદીશભાઈ સોનગરા, મહેશભાઈ તુડાભાઈ મોરી અને પીસી રાજેન્દ્રસિંહ ડોડિયા, હરપાલસિંહ પરમાર, આ લોકોને અલગ એક બાતમી મળી હતી અને સાથે સાથે ટેકનિકલ એનાલિસિસ કરતા જે આ બનાવમાં ઉપયોગમાં થયેલી હતી રિક્ષા, જેનો નંબર છે GJ25 V0908, આ રિક્ષા ઠેબા ચોકડી સાઈડથી જામનગરમાં એન્ટર થતી હોય એ પ્રકારના સીસીટીવી ફૂટેજ એમને મળેલા હતા. પોલીસે પોતાના બાતમીદારોનું નેટવર્ક એક્ટિવ કર્યું. પોલીસને માહિતી મળી હતી કે લૂંટમાં વપરાયેલી રિક્ષા શહેરની ઠેબા ચોકડી તરફથી જામનગરમાં આવી રહી છે અને તેમાં 2 શખ્સો પણ છે. બાતમી મળતા જ પોલીસે આરોપીઓને દબોચી લેવા માટે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે રિક્ષા આવતા જ પોલીસે બંને આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે અતુલ રાજકોટિયા અને કરણ ઉર્ફે ગઠિયો હિંમતભાઈ સોલંકીની ધરપકડ કરી હતી. જે ફૂટેજીસનું વધારે એનાલિસિસ કરતા
એમાં જે બે ઈસમો હોય એમાં જણાતા હોય કે બે ઈસમો દ્વારા આ રિક્ષામાં આવેલા હતા અને એ બંને ઈસમોનું ત્યારબાદ તપાસ કરાવતા જે બંને આરોપી જે છે જેના બંનેના નામ છે અતુલ દિલીપભાઈ રાજકોટિયા જે પોરબંદરના છે અને કરણ ઉર્ફે ગઠિયો હિંમતભાઈ સોલંકી એ પણ પોરબંદરના છે. આ બંને આરોપીઓને એએસઆઈ નરેન્દ્રસિંહ કુમારસિંહ ઝાલા દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે. પોલીસે આરોપીઓ પાસેથી સોનાની ચેઇન, રિક્ષા અને મોબાઈલ, છરી સહિત કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હાલ પોલીસે બંને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે બંને આરોપીઓએ અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે. આ ઉપરાંત તેમની ગેંગમાં અન્ય કોઈ લોકોની સંડોવણી છે કે કેમ. પોલીસનું માનવું છે કે આરોપીઓની પૂછપરછમાં હજુ કેટલા ગુનાના ભેદ ઉકેલાઈ શકે છે. જામનગરથી કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી. જૂનાગઢ પોલીસે સાયબર માફિયાઓ પર તવાઈ બોલાવી છે. પોલીસે કમિશન પર બેંક ખાતા ભાડે આપતા 8 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ બેંક ખાતાનો ઉપયોગ ફ્રોડના પૈસા ટ્રાન્સફર કરવા માટે થતો હતો. સાયબર માફિયાઓ સાવધાન. બેંક ખાતું ભાડે આપી કમિશન કમાતા તત્વો સામે એક્શન. બેંક ખાતું ભાડે આપનાર 8 શખ્સો સામે કાર્યવાહી. ગુજરાત અને દેશભરમાં સાયબર ક્રાઇમની વધતી ઘટનાઓ સામે પોલીસ અને સરકાર એક્શનમાં છે. ખાસ કરીને એ તત્વો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે જેઓ પોતાના બેંક ખાતા સાયબર માફિયાઓને ભાડે આપે છે અને તેમાંથી કમિશન પેટે કમાણી કરે છે. સરકારના આદેશ બાદ સાયબર ક્રાઇમ મ્યુલ હન્ટ કાર્યક્રમ અંતર્ગત સાયબર માફિયાઓ પર તવાઈ બોલાવાઈ રહી છે. જૂનાગઢ સાયબર ક્રાઇમે પણ આવા ખાતા ધારકો સામે કડક કાર્યવાહી કરી 8 શખ્સોને દબોચી લીધા. એકાઉન્ટોમાં પણ 13 કરોડ 27 લાખ જેટલી રકમ આ એકાઉન્ટોમાં આવેલી છે. એટલે આપણે આ સમજી શકીએ કે કેવડું મોટું સાયબર ક્રાઇમ આ એકાઉન્ટો મારફતે થયેલ છે. એટલે 360 લોકોને આખા ભારતભરમાંથી છેતરી અને જે સાયબર ક્રાઇમ આચરવામાં આવેલ એના અંદર આ એકાઉન્ટોનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. એટલે આ 9 એકાઉન્ટ ધારકો જે છે એની તપાસ કરવામાં આવેલ અને એમાંથી 8ની ધરપકડ કરવામાં આવેલ છે. એક આરોપી એમાંથી NDPS ના ગુનામાં જેલમાં છે, એનો પણ ટ્રાન્સફર લેવાની. દિવસે ને દિવસે સાયબર ફ્રોડની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસની સમન્વય પોર્ટલના ઇનપુટ્સના આધારે થયેલી ફરિયાદોને લઈને જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. પોલીસ એવા તત્વોની શોધમાં હતી કે જેઓ સાયબર માફિયાઓને પોતાના એકાઉન્ટ ભાડે આપી કમિશનની કમાણી કરી રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આવા તત્વોએ ખોટા ઈરાદા સાથે બેંકમાં ખાતા ખોલાવ્યા હતા અને ઇન્ટરનેટ બેન્કિંગ સુવિધા પણ શરૂ કરાવી હતી. જૂનાગઢ સાયબર ક્રાઇમની ટીમે આવા પ્રકારના 9 ખાતાની માહિતી મેળવી હતી જેમાં સામે આવ્યું કે આ એકાઉન્ટનો ઉપયોગ કરી દેશના વિવિધ રાજ્યના લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી છે. આ મોડસ ઓપરેન્ડી એક છે. વારંવાર આપણે જોઈએ છે કે જે સાયબર ક્રાઇમ થાય છે એના અંદર મૂળ પૈસાની હેરફેર માટે એકાઉન્ટ્સનો ઉપયોગ થાય. હવે આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટા એ એમને સાયબર ક્રાઇમને પાર પાડવા માટે એકાઉન્ટની જરૂર પડતી હોય છે. એટલે આ લોકો આ જે નીચેના એકાઉન્ટ હોલ્ડરો છે એને એના મળતિયાઓ, એના એજન્ટો દ્વારા એનો સંપર્ક કરાવી એને કમિશન બેઝ અથવા એનો આમાં જે સાયબર ક્રાઇમ થતું હોય છે એમાંથી ટકાવારીમાં એનો ભાગ આપી અને એ એકાઉન્ટો એમને જોડેથી મેળવી લે છે. પોલીસે જ્યારે આ એકાઉન્ટની ઊંડાણપૂર્વક તપાસ કરી તો ખુલાસો થયો કે અંદાજે 253 કરોડની ઠગાઈ કરવામાં આવી છે, જે પૈકી 13 કરોડ 27 લાખથી વધુની રકમ આ 9 બેંક ખાતામાં જમા થઈ છે. આ બેંક ખાતા સામે રાષ્ટ્રીય કક્ષાના પોર્ટલ NCCRP પર 360 જેટલી ઓનલાઈન ફરિયાદો પણ નોંધાઈ હતી. પોલીસ તપાસમાં કરોડોની ઠગાઈ આચરી હોવાનો ખુલાસો થયો. તપાસમાં સામે આવ્યું કે જે બેંક ખાતાનો ઉપયોગ થયો હતો તે ખાતા કમિશન પર ભાડે આપ્યા હતા. આખરે પોલીસે બેંક ખાતાની તપાસના આધારે 8 જેટલા ખાતા ધારકોની ધરપકડ કરવામાં સફળતા મેળવી. અને પ્રાથમિક તપાસમાં અમને જૂનાગઢના 9 એકાઉન્ટ શંકાસ્પદ લાગ્યા અને એના પર કાર્યવાહી કરવામાં આવી. એ 9 એકાઉન્ટ જે છે જેની આખી વિગત કાઢવામાં આવી તો તેમાં અમને માલુમ પડ્યો કે એ
9 અકાઉન્ટ પર આખા ભારતમાં 360 જેટલી ઓનલાઈન કમ્પ્લેન નોંધાયેલી છે અને એ કમ્પ્લેન બહુ મોટી રકમની છે. જે ટોટલ આપણે એની જોઈએ તો 253 કરોડ ને 42 લાખ રૂપિયા જેટલી મોટી રકમ આ એકાઉન્ટોના મારફતે અને એ એકાઉન્ટોનો ઉપયોગ કરીને આખા ભારતમાં એનું સાયબર ક્રાઇમ કરવામાં આવેલ છે. સાયબર ક્રાઇમના સકંજામાં રહેલા તમામ 8 આરોપીઓ જૂનાગઢના છે. આ આરોપીઓ મુખ્ય સૂત્રધારોના મળતિયાઓ તરીકે કામ કરતા હતા, જેઓ કમિશનની લાલચમાં તેમના બેંક એકાઉન્ટ્સ સાયબર ગઠિયાઓને ભાડાપેટે આપી દેતા હતા. ખાસ કરીને જુદી જુદી બેંકની વાત કરીએ તો પીએનબી, કેનરા, ઇન્ડિયન બેંક, એક્સિસ, બીઓબી, યસ બેંકમાં ખાતા ખોલાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાં જૂનાગઢનો આલેખ ઉર્ફે પવન ગાગનદાસ હિરાણી, જાવેદ કાળુભાઈ તુર્ક પઠાણ, ભરતભાઈ કાંતિભાઈ દેત્રોજા, પોરબંદરનો અર્જણ ઉર્ફે અજીત કારાભાઈ ગરેજા, જૂનાગઢના દોલતપરાનો અલ્તાફ કાળુભાઈ સમા, અલબક્ષ ઉર્ફે સોનુ હારૂનભાઈ સોઢા, ચિરાગ શાંતિલાલ સાધુ અને રક્ષિત પરસોત્તમભાઈ કાછડિયાની ધરપકડ કરાઈ છે. હાલમાં જે આરોપીઓ અમે ધરપકડ કરેલી છે તમામે તમામ 8 આરોપીઓ જૂનાગઢના જ છે. જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ તમામ જૂનાગઢના છે અને એ જે લોકોને એકાઉન્ટ આગળ પ્રોવાઈડ કરેલ છે એ જૂનાગઢના બહારના અને રાજ્ય બહારના પણ હોઈ શકે છે. તેની તપાસ ચાલુ છે. પીએનબી, કેનરા બેંક, ઇન્ડિયન બેંક, એક્સિસ બેંક, બીઓબી, યસ બેંક અને બેંક ઓફ ઇન્ડિયા એવા 9 અકાઉન્ટની અમે તપાસ કરી છે, જે આધારે આરોપીની ધરપકડ કરવામાં. 253 કરોડના ફ્રોડની રકમ પૈકી 13 કરોડ જેટલી રકમ જૂનાગઢના 9 ખાતા ધારકોના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. ઝડપાયેલા 8 આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે, તો વધુ એક આરોપી જે જેલમાં છે તેની પણ ધરપકડ કરવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. નજીવી રકમમાં ખાતું ભાડે આપવું હવે આ શખ્સોને ભારે પડ્યું છે. ઝડપાયેલા આરોપીઓની પોલીસે પૂછપરછ શરૂ કરી છે અને એજન્ટો તેમજ સાયબર ગઠિયાઓની શોધખોળ શરૂ કરાઈ છે. આમ નાની એવી રકમની લાલચે બેંક એકાઉન્ટ ભાડે આપવું હવે 8 શખ્સોને ભારે પડ્યું છે. પરંતુ અન્ય લોકો જેમણે કોઈને પણ બેંક એકાઉન્ટ ભાડે આપ્યું હોય તો તે તુરંત જ પોલીસનો સંપર્ક કરે અને પોલીસને તેની માહિતી આપે તેવી અપીલ કરાઈ છે. અન્યથા જો હજુ પણ કોઈની સંડોવણી સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી. કહીશું એક બ્રેક માટે. આપ જોતા રહો અપરાધ.